વિટામિન કે એ ચરબીમાં દ્રાવ્ય વિટામિન છે, જેના બે પ્રકાર હોય છે: ફાયલોક્વિનોન, મેનાક્વિનોન. વિટામિન કે લોહીના ગંઠાઈ જવા અને હાડકાના નિર્માણ માટે જરૂરી એવા વિવિધ પ્રોટીન બનાવવામાં મદદ કરે છે. પ્રોથ્રોમ્બિન એ વિટામિન કે આશ્રિત પ્રોટીન છે જે લોહીના ગંઠાઈ જવા સાથે સીધી રીતે સંકળાયેલું છે. ઓસ્ટિયોકેલ્સિન, જેને તંદુરસ્ત હાડકાની પેશી બનાવવા માટે વિટામિન કે ની જરૂર પડે છે. વિટામિન કે યકૃત, મગજ, હૃદય, સ્વાદુપિંડ અને હાડકાં સહિત સમગ્ર શરીરમાં જોવા મળે છે. તે ખૂબ જ ઝડપથી વપરાય જાય છે અને તેનો પેશાબ અથવા મળ દ્વારા શરીરની બહાર નિકાલ થાય છે. આને કારણે તે વધુ માત્રામાં લેવા છતાં પણ ભાગ્યે જ શરીરમાં તેનું પ્રમાણ આડઅસર થાય તેટલું પહોંચે છે. 18 વર્ષ અને તેથી વધુ ઉંમરના પુખ્ત વયના લોકો માટે દરરોજ 90 થી 120 માઇક્રોગ્રામ જેટલા વિટામિન કે ની જરૂર હોય છે. વિટામિન કે ના સ્ત્રોતો: લીલા પાંદડાવાળા શાકભાજી જેમ કે પાલક, કાલે, બ્રોકોલી અને લેટીસ. વનસ્પતિ તેલ: સોયાબીન અને કેનોલા તેલ. કેટલાક ફળો જેમ કે બ્લૂબેરી અને અંજીર. માંસ, ચીઝ, ઈંડા અને સોયાબીન. વિટામિન કે ની ઉણપની: પુખ્ત વયના લોકોમાં વિટામિન કે ની ઉણપની શક્યતા નહિવત છે. પરંતુ જે લોકોમાં વિટામિન કે ની ચયાપચયની પ્રક્રિયામાં અવરોધ છે જેમ કે એન્ટીબાયોટિક્સ લે છે, અથવા એવા લોકોમાં થઈ શકે છે જેનામાં ખોરાક અને પોષક તત્વોનું શોષણ વ્યવસ્થિત રીતે થતું ન હોય. નવજાત શિશુઓમાં પણ ઉણપ શક્ય છે કારણ કે વિટામિન કે ગર્ભનાળને પાર કરતું નથી અને માતાના દૂધમાં ઓછી માત્રા હોય છે. ઉણપના સૌથી સામાન્ય ચિહ્નો: લોહી ગંઠાઈ જવા માટે સામાન્ય કરતાં વધુ સમય લાગવો. રક્તસ્રાવ હેમરેજ. ઓસ્ટિયોપેનિયા અથવા ઓસ્ટિયોપોરોસિસ એટલે કે હાડકાં નબળા પડવા. શરીરમાં લોહી ગંઠાવાની પ્રક્રિયા વ્યવસ્થિત રીતે થવા માટે તથા હાડકાના નિર્માણ અને મજબૂતી માટે વિટામિન કે નું યોગ્ય પ્રમાણ જળવાઈ રહેવું જરૂરી છે.